અને 2 વાગે આપણે છે ને ઋષિકેશ માટે નીકળવાનું છે। જો ગાઈસ આ સ્ટેન્ડ કરીને આપણે ગમે વિડીયો બનાવવો હોય ને તો સામે રાખીને બની શકે ને। જો આ લાઇટ છે ને લાઇટને બધું ચાર્જિંગથી ચાલુ કરવાનું, બાકી આખું જો આ વ્લોગ માટે આમ બનાવવા માટે કાંઈ વસ્તુ લીધી નહીં। આમ જો આજે સેલ્ફી સ્ટિક લાઇટવાળી તમે જોઈને બ્લૂટૂથ વાળી છે, એટલે આમ બ્લૂટૂથથી કનેક્ટમાં ઘણા તો ગાઈસ 500 વર્ષ જૂના મંદિરે દર્શન કરી લીધા છે ને ગાઈસ જો ઋષિકેશ પહોંચી ગયા ને જો જાનકી સેતુ છે ને ત્યાં જઈને તમને બતાવો, બહુ જોરદાર આમ વ્યૂ છે। ગાઈસ જો એની ફેમસ ચાટ લઈ લીધી છે। ગાઈસ જો આપણે અહીંયા આલુ ચાટ મથુરા જવાનું છે ને તો હું તમને દેખાડું। તો ગાઈસ વેલકમ બેક માય ન્યૂ વિડીયો ન્યૂ વ્લોગ। આજે હરિદ્વારમાં 3જો દિવસ છે અને આજે હમણાં થોડીક વારમાં જમવા જવાનું છે અને પછી શોપિંગ કરવા જવાનું। જો વાગ્યો છે 1 અને 2 વાગે આપણે છે ને ઋષિકેશ માટે નીકળવાનું છે, એટલે આપણી પાસે 1 કલાક છે। 1 કલાકમાં જમી શોપિંગ કરી અને આજે વ્લોગ છે ને એટલે મોડો ચાલુ કર્યો। મનસા દેવી ઉપર ચડ્યા હતા એટલે થાકી ગયા હતા, એટલે શું કે સૂતા હતા અને નાસ્તો વાસ્તો કરી લીધો। તો ગાઈસ જો હરિદ્વારની લોકલ માર્કેટમાં આવી ગયા છે, જ્યાં જો અહીંયા નાસ્તાનું એનું જ છે। ગાઈસ જો આપણે ફોનની દુકાને આવ્યા હતા, ત્યાંથી જો શું મળ્યું, આપણે સેલ્ફી સ્ટીકું અને એમાંથી જો આપણે એક લઈ લીધી છે। આમ જો છે પહેલી વાર બ્લોગ માટે ખર્ચો કર્યો છે। આ લાઇટવાળી છે, લીધી નહીં લાઇટવાળી, બધું ચેક ને બધું કરી લીધું છે। બાકી જો અહીંયા ઘણી બધી હતી, નાની હતી, મોટી હતી, અને આમ પહેલી વાર છે ને મેં વ્લોગ માટે છે ને આમ ખર્ચો કરી લીધો છે। આખી આ સેલ્ફી સ્ટીક નાખું સ્ટેન્ડ છે, ખમો 1 જ મિનિટ હું તમને સ્ટેન્ડ કરીને બતાડું। જો ગાઈસ આ સ્ટેન્ડ કરીને આપણે ગમે વિડીયો બનાવવો હોય ને તો સામે રાખીને બની શકે ને। જો આ લાઇટ છે ને લાઇટને બધું ચાર્જિંગથી ચાલુ કરવાનું, બાકી આખું જો આવી રીતના અહીંયા ફોન આ ખોલીને રાખવાનું। જો આ રહ્યું ને અહીંયા ફોન રહી જાય આ બધી જગ્યાએ છે ને, હવે ક્યાંથી હા આ બધું આમ ખોલીને અને ગમે એમ મળી જાય। આમ જો આમ ગમે એમ સીધો રાખો સીધો અને આડો રાખો તો આડો, અને આથી ફીટ ને બધું થઈ જાય। બાકી જો આની અહીંયા કેમેરો ને એવું છે, નંબર છે, તમને આ ગમે ને તો નીચે કોમેન્ટ કરી નાખજો અને કેટલાની હશે ને ગેસ કરી નાખજો। જો માર્કેટમાં જો આને ખુલ્લી હતી ને પેક કરાવીને છે ને આપણે પેક કરાવી લીધી છે ને લઈ લીધી। આમ પહેલી વાર છે ને વ્લોગ માટે આમ બનાવવા માટે કાંઈ વસ્તુ લીધી નહીં। આમ જો આજે સેલ્ફી સ્ટિક લાઇટવાળી તમે જોઈને ગાઈસ જો આનો એક ફાયદો જ આ છે ને બ્લૂટૂથ વાળી છે, એટલે આમ બ્લૂટૂથથી કનેક્ટમાં ઘણા બધા કલર હતા પણ આપણે જો આ લીધો છે બ્લેક કલરનો। ગાઈસ રૂમે આવ્યો હતો અને મમ્મીની છે ને મારા માટે અલખી વૂફર જેકેટ કોટી આવે ને એ લઈ આવ્યા, અને મને થઈ નહીં ટૂંકી થઈ, માપની કાંઈ ખબર નહોતી ને તો એટલે હવે બદલાવા જાઉં છું જો હું, એટલે મમ્મી આવે જ છે પણ આમ જો ગાઈસ જો બદલાવા આવ્યો હતો ને અહીંયા ઘણી બધી જર્સી છે, આમ જો ઘણી બધી છે। આમ જો આ મેં આ કોટી લીધી હતી, બાકી સેટરની જે હવે કઈ લઈ નહીં તમને બતાવું। ગાઈસ જો ઘણી બધી ઉડીને એવું હતું જોયું, અને પછી જો આપણે આ પૂમાની ઉડી રહી ને એ લીધી છે। ગાઈસ પછી તો જો રૂમેથી છે ને દ્વારકાધીશને જો રેડી કરી અને એ અમારા ભેગા ઋષિકેશ આવશે તો માહોલ। ગાઈસ જો રિક્ષા આવી ગઈ છે, આપણી ધર્મશાળા છે ને અહીંયા જો આ રિક્ષામાં જવાનું છે ઋષિકેશ। ગાઈસ જો સત્યનારાયણજીનું મંદિર છે ને 500 વર્ષ અધિક પુરાના મંદિર છે। તો ગાઈસ 500 વર્ષ જૂના મંદિરે દર્શન કરી લીધા છે ને સત્યનારાયણ મંદિર છે એ મને આમ લાગ્યું નહીં કે 500 વર્ષ જૂનું છે, પણ હશે બધાય કહે છે અને બારે લખ્યું હતું એટલે હશે। બાકી તમે અહીંયા આમ જો અહીંયા ઘણા બધા મંદિર છે, આમ જો અહીંયા જો ગાઈસ હનુમાન દાદાનું મંદિર રહ્યું ને એ આમ જો પંચમુખી હનુમાન છે, અને આ ઝાડુ રહ્યું ને એ 500 વર્ષ જૂનું છે। જ્યારે આ મંદિરની છે ને સ્થાપના થઈ હતી ને ત્યારનું આ ઝાડુ છે, અને પંચમુખી હનુમાન। જો ગાઈસ નેક્સ્ટ મંદિર હતું બાબા નીમ કરોલીનું બાલાજીનું કાંઈક મંદિર હતું, અને અહીંયા કાંઈક શું કે સંતની ને એની મૂર્તિ હતી, અને આ હનુમાન દાદાનું મંદિર, અને આમની પાછળ એક છે પણ અહીંયા છે ને કેમેરો છે ને નોટ અલાઉડ છે। જો આ મંદિરે રહ્યો ને, બાકી હનુમાન દાદાની મૂર્તિ જોરદાર, એટલે જો હું બારે છે ને રિક્ષાએ આવી અને પછી વિડીયો ઉતારું છું। ગાઈસ પછી તો આપણે છે ને વીરભદ્ર મંદિરે આવી ગયા છે ને, આમ જો આ એનું મંદિર છે અને અહીંયા એન્ટ્રન્સ છે, અને હું તમને હવે અંદર જઈને દેખાડું જો વ્યૂ કેવો છે નહીં। ગાઈસ જો 1 નંબર લોકેશન જે આપણે છે ને એની પાછળ જવાનું જ છે હમણાં, રામ ઝૂલા અને લક્ષ્મણ ઝૂલા, બાકી લોકેશન છે ને 1 નંબર છે। ગાઈસ જો ઋષિકેશ પહોંચી ગયા ને જો જાનકી સેતુ છે ને ત્યાં જઈને તમને બતાવું, અને આમ જો જોરદાર આ પેઇન્ટિંગ જો બાકી। ગાઈસ જો હમણાં ઓલા પુલે હતા ને જો ટપીને અહીંયા આવી ગયા છે, અને જો અહીંયા ઘાટે આવી ગયા છે, અને જો સનસેટ થાય છે ને બહુ જોરદાર આમ વ્યૂ છે। ફોટા વોટા પાડશી
જો હું તમને પહેલાં લોકેશન દેખાડું. આમ જો જોરદાર વ્યૂ છે, મસ્ત મજાના ફોટા પાડ્યા ને એક નંબર લોકેશન છે. આમ જો ગાઈસ ફાઇનલી જો આ જાનકી સેતુ રહ્યો ને એ ફરી લીધો છે ને હવે આપણે છે ને ત્રિવેણી ઘાટ જવાનું છે, જેની આરતી ફેમસ છે ને ઋષિકેશમાં. ત્યાં આરતી લેવા જવાનું, તો ત્યાં જઈને તમને બતાવું. તો સોરી ગાઈસ, તમને હું ત્રિવેણી ઘાટ ને આરતી જે ઋષિકેશની મેળ હોય ને એના દર્શન ન કરાવી શકું, કારણ કે એમાં સીન કાંઈ કેવો છે. અમારી 10 વાગ્યાની ટિકિટ છે હરિદ્વાર ટુ મથુરાની, તો અહીંયા અમારે નીકળવું પડે એમ હતું. એટલે અમે છે ને એક જ જાનકી સેતુ ફરી અને સીધા હરિદ્વાર આવી ગયા. અને અટાણ જો હું રૂમે આવી ગયો છું, કપડાને હું ચેન્જ કરીશ અને જમીશ, અને જમી કરીને પછી ડાયરેક્ટ મથુરા જવાનું છે. તો જો આ ગાઈસ બધાને અમારે છે ને આ બધું પેક કરી અને 10 વાગે નીકળવાનું. જો અમારા આમ ફેમિલી જેટલી આવી છે ને વસ્તુ કેટલી છે, ને મેં તો હજી કપડાં ચેન્જ નથી કર્યા. હું તમને કપડાં ચેન્જ કરીને મળું. ગાઈસ મથુરા જવા માટે મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ. જીટીની જર્સી પહેરી લીધી છે અને હજી તો છે ને 8:30 થયા છે. હજી તો અમારી છે ને 10 વાગે ટિકિટ છે અને પાવર બેક લઈ લીધું છે ખીચામાં. અને અટાણે જો અહીંયા ફેમસ ચાટ છે ને હરિદ્વારમાં, બધી જગ્યાએ ફેમસ ચાટ હોય ને અહીંયાની, એ ખાવા જાઉં છું. એટલે મસ્ત નાસ્તો કરવા જાઉં. જમવાનો એટલો કાંઈ મૂડ નથી, પણ નાસ્તો તો કરી લઈએ આપણે. તો હું તમને બતાડું ચાટ કેવો હોય ને. ગાઈસ જો એની ફેમસ ચાટ લઈ લીધી છે અને આમાં આલુ ટિક્કી અને દહીં ને છોલે ને ઘણું બધું હોય અને બહુ જોરદાર છે. તમે હરિદ્વાર આવો ને તો તમે આ જરૂર અહીંયાની લોકલ ચાટ હોય ને એ ટ્રાય કરજો. ગાઈસ જો આપણે અહીંયા આલુ ચાટ ખાવા આવ્યા છે. આમ જો અહીંયા